નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠફળ અને ઘનફળના લેક્ચર 33 ની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે નળાકારના ઘનફળના થોડાક અલગ પ્રકારના દાખલાઓ ગણવા જઈ રહ્યા છીએ. જુઓ, દાખલા નંબર 9. એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 440 સેન્ટીમીટર વર્ગ છે અને તેની ઊંચાઈ 7 સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ શોધો. અહીંયા જો આપણે નળાકારનું ઘનફળ મેળવવાનું છે, પરંતુ જે માહિતી આપેલી છે એ બંને માહિતી અલગ પ્રકારની છે. અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે અને એના પરથી આપણે ઘનફળ મેળવવાનું છે. બાકીના આકારમાં કેવું હતું કે માત્ર ને માત્ર સીધું ઘનફળ મેળવવાનું હતું, પરંતુ જો અહીંયા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે અને ઘનફળ મેળવવાનું છે. તો યાદ કરો, નળાકારનું ઘનફળ શોધવું હોય તો શેની જરૂર પડે? તો કે ત્રિજ્યા r અને નળાકારની ઊંચાઈ h ની જરૂર પડે. તો અહીંયા જુઓ, નળાકારની ઊંચાઈ h આપેલી છે અને ત્રિજ્યા r આપણને ખબર નથી. તો શું કરશું? તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એના પરથી શું મેળવશું? આપણે નળાકારની ત્રિજ્યા મેળવશું અને ઈ ત્રિજ્યાની કિંમત છે ઈ નળાકારના ઘનફળમાં મૂકશું તો આપણને નળાકારનું ઘનફળ સરળતાથી મળશે. તો અહીંયા જે આપણને પહેલા માહિતી આપેલી છે ઈ જ માહિતીનો આપણે ઉપયોગ કરશું. જો દાખલો સરળ બનાવવા માટે શું કરી શકાય? જુઓ, પહેલા શું કરવાનું? પ્રાસ્તાવિક માહિતી થોડીક લખવાની, પછી જે માહિતી આપેલી છે એનો જ ઉપયોગ કરવાનો. બાકી આપણે બહારની કોઈ માહિતીનો ઉપયોગ કરવાનો નથી. જુઓ, અહીં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ 440 સેન્ટીમીટર વર્ગ અને ઊંચાઈ સ્મોલ h બરાબર 7 સેન્ટીમીટર છે. તો અહીંયા જુઓ, પહેલી માહિતી આપેલી છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો યાદ કરો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું આવશે? તો 2πr/s. તો આપણે એનો અહીંયા ઉપયોગ કરશું. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો જુઓ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે? તો 440 સેન્ટીમીટર વર્ગ. આપણે એનો જ ઉપયોગ કરવાનો છે. હવે જુઓ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર આપણને ખબર છે. ચાલો યાદ કરો, સૂત્ર કયું આવશે? 2πr/h. 2πr/h બરાબર 440 સેન્ટીમીટર નો વર્ગ. હવે જુઓ, આની અંદરથી આપણને કોની કિંમત ખબર છે? પાઈ ની કિંમત ખબર છે 22/7. r ની કિંમત ખબર નથી અને ઊંચાઈ h જુઓ કેટલી આપેલી છે? 7 સેન્ટીમીટર. તો હવે માત્ર ને માત્ર અજ્ઞાત કિંમત એક જ વધશે, r, જે અહીંયા આપણે r ની કિંમત શોધવાની છે. તો અહીંયા વક્ર સપાટીના ક્ષેત્રફળ ઉપરથી શેની કિંમત મળશે? r ની કિંમત મળે અને એ r ની કિંમત આપણે ઘનફળના સૂત્રની અંદર મૂકશું એટલે સીધું આપણને નળાકારનું ઘનફળ મળશે. ચલો હવે આની અંદર આપણે કિંમત મૂકશું. 2m ના m 22/7 ગુણાકાર r શોધવાના અને ઊંચાઈ h જુઓ કેટલી આપેલી છે? 7 સેન્ટીમીટર બરાબર 440 સેન્ટીમીટર નો વર્ગ. હવે સૌપ્રથમ આપણે શું કરશું? એકમની વાત કરીએ. જો બંને બાજુ સેન્ટીમીટર, અહીંયા સેન્ટીમીટર, અહીંયા સેન્ટીમીટર નો વર્ગ. એક બાજુ સેન્ટીમીટર નો વર્ગ, એક બાજુ સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર અહીંયાથી કેન્સલ થાય. તો હવે અહીંયા માત્ર શું વધશે? સેન્ટીમીટર વધશે, કારણ કે અહીંયા સેન્ટીમીટર છે, અહીંયા સેન્ટીમીટર નો વર્ગ. તો બે માંથી 1 સેન્ટીમીટર વર્ગ માંથી સેન્ટીમીટર કેન્સલ, એટલે માત્ર હવે વધશે 1 સેન્ટીમીટર. અહીંયા કેન્સલ કરવાની જરૂર રહેતી નથી, અથવા કેન્સલ આ રીતે કરો તો પણ ચાલે, પણ કેન્સલ ન કરો તો પણ ચાલશે. હવે જુઓ, બીજું શું કેન્સલ થાય? તો કે 7 7 કેન્સલ, 7 અંશ અને છેદમાં કેન્સલ. હવે જો અહીંયા અંશમાં વધશે 2 * 22. તો 2 નો 22 સાથે ગુણાકાર કેટલા આવશે? 44 * r બરાબર 440 સેન્ટીમીટર. હવે અહીંયા માત્ર એકમ વધશે સેન્ટીમીટર, cm. બરાબર? આ તો સેન્ટીમીટર ગુજરાતીમાં લખો તો પણ ચાલશે.
હવે જો આ 44 ને આપણે અહીંયા ક્યાં લઈ જશું હવે છેદમાં, કારણ કે અહીંયા આપણે r ની કિંમત શોધવાની છે, તો આ 44 આવશે છેદમાં. તેથી r બરાબર 440 છેદમાં 44 એકમ સેન્ટીમીટર. 440 નો 44 વડે ભાગાકાર સીધો જ આપણને ખબર પડી જાય. 44 ગુણ્યા 10 410. તો અહીંયા r ની કિંમત જુઓ કેટલી મળશે, 10 સેન્ટીમીટર મળશે. તો અહીંયા આપણે નળાકારની ત્રિજ્યા કેટલી મળે છે, 10 સેન્ટીમીટર મળે. તો હવે નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ ખબર પડી ગઈ, તો હવે નળાકારનું ઘનફળ મળશે. નળાકારનું ઘનફળ, ચાલો યાદ કરો સૂત્ર. નળાકારનું ઘનફળ પાઈ r વર્ગ h. જો આ બંનેની અંદર તફાવત છે યાદ રાખજો. વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહે કે તો 2 પાઈ r s, નળાકારનું ઘનફળ કહે તો પાઈ r વર્ગ h. જો જાજો ફેર તમને લાગતો નથી. આ બે છે અહીંયા આગળ આવી જાય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ થઈ જાય, અને બે છે વર્ગની અંદર આવી જાય તો શું બનશે, નળાકારનું ઘનફળ. તો હવે જો આની અંદર બધી જ કિંમત જાણીતી છે. પાઈ 22 ના છેદમાં 7. ચાલો જુઓ r કેટલા છે, r નો વર્ગ છે. તો હવે અહીંયા તમે સીધા પણ લખી શકો r નો વર્ગ એટલે 10 ગુણ્યા 10, બરોબર. r ની કિંમત કેટલી છે, 10 સેન્ટીમીટર. તો 10 ગુણ્યા 10 તમે લખી શકો, r નો વર્ગ છે એટલે 10 ગુણ્યા 10 એકમ સેન્ટીમીટર નો વર્ગ. અને ઊંચાઈ કેટલી છે, 7 સેન્ટીમીટર. અને એકમ સેન્ટીમીટર અને આનો એકમ સેન્ટીમીટર વર્ગ, તો સંયુક્ત એકમ કેટલો મળશે, સેન્ટીમીટર નો ઘન. 7 અંશ અને છેદમાંથી કેન્સલ. 7 સાથે અંશ અને છેદમાંથી કેન્સલ. હવે જુઓ 22 ગુણ્યા 10 ગુણ્યા 10 કેટલા આવશે, 100 એકમ સેન્ટીમીટર ઘન. 22 નો ગુણાકાર 100 સાથે, સરળ ગુણાકાર 22 નો ગુણાકાર 100 સાથે કેટલા આવશે, 2200 સેન્ટીમીટર ઘન. તો અહીંયા આપણે નળાકારનું ઘનફળ મળે છે 2200 સેન્ટીમીટર નો ઘન. જો દાખલાની અંદર બહુ દાખલો અઘરો નથી, માત્ર ને માત્ર તમને એટલી ખબર પડી જાય કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે, એના ઉપરથી પહેલા આપણે ત્રિજ્યા મેળવવી પડે અને એના ઉપરથી નળાકારનું ઘનફળ મળશે. કારણ કે નળાકારના ઘનફળની અંદર જરૂરિયાત કોની કોની પડે, તો કે ત્રિજ્યા r અને ઊંચાઈ h ની જરૂર પડે. છેલ્લે લખવાનું ખાસ આમ નળાકારનું ઘનફળ 2200 સેન્ટીમીટર ઘન મળે. તો અહીંયા આખો દાખલો આ રીતે કમ્પ્લીટ થાય, બરાબર. જો આવો છે આગળનો દાખલો આપણે જોઈએ. જો 10મો દાખલો. એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 94.2 સેન્ટીમીટર વર્ગ અને તેની ઊંચાઈ 5 સેન્ટીમીટર હોય તો તેની ત્રિજ્યા અને ઘનફળ શોધો. અહીંયા જુઓ પાઈ ની કિંમત 3.14 લેવાની છે. જુઓ અહીંયા બે વસ્તુ મેળવવાની છે, ત્રિજ્યા અને ઘનફળ. તો કદાચ તમને ત્રિજ્યા મેળવવાનું ન કહે તો પણ ત્રિજ્યા તો ફરજિયાત મેળવવી જ પડે, કારણ કે ઘનફળ મેળવવું હોય તો કોની કોની જરૂર પડે, ત્રિજ્યા r અને ઊંચાઈ s ની જરૂર પડે. જુઓ આપણે આગળના દાખલામાં ત્રિજ્યા r મેળવી, એ જ રીતે ફરજિયાત અહીંયા પણ મેળવવી પડે. એટલે આ દાખલો છે, આ દાખલાની અંદર પણ ત્રિજ્યા અને ઘનફળ મેળવવાનું છે. તો જુઓ શરૂઆતમાં લખશું અહીં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે, 94.2 સેન્ટીમીટર વર્ગ. અને ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. તો અહીંયા જે આપણે પ્રાસ્તાવિક માહિતી આપેલ છે, પ્રાસ્તાવિક માહિતી આપણે લખી. હવે શું કરશું, વક્ર સપાટીના ક્ષેત્રફળ ઉપરથી ત્રિજ્યા r મેળવશું. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને ખબર છે 2 પાઈ r s. એ લખશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, જુઓ કેટલા આપેલા છે, 94.2 એકમ સેન્ટીમીટર વર્ગ. ચાલો હવે યાદ કરો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r h
બરાબર. હવે અહીંયા આપણે શું કરશું? 94.2 છે, પોઈન્ટ દૂર કરીએ તો 942 ના છેદમાં કેટલા આવશે? પોઈન્ટ પછી એક જ અંક હોય તો છેદમાં આવશે 10. પછી બીજી વાત ખાસ અહીંયા યાદ રાખવાની, પાઈની કિંમત 3.14 લેવાની છે. તો અહીંયા પાઈની કિંમત લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, 3.14 ને બદલે તમે 314 ના છેદમાં 100 લખો તો પણ ચાલે, બંને વસ્તુ એકની એક જ છે. જુઓ 2 એમ નહીં. હવે પાઈની જગ્યાએ આપણે કેટલા લખશું? 314 ના છેદમાં 100. શા માટે? તો કે અહીંયા સીધો જ આપણે પોઈન્ટ દૂર કર્યો. r ની કિંમત આપણને ખબર નથી અને ઊંચાઈ h જુઓ કેટલી છે? 5 સેન્ટીમીટર બરાબર 942 છેદમાં 10 સેન્ટીમીટર હોય. હવે અહીંયા પહેલા આપણે એકમની વાત કરી લીધી. સેન્ટીમીટર બંને બાજુથી એક કેન્સલ, હવે માત્ર વધશે સેન્ટીમીટર. તો હવે જુઓ r સિવાયની કિંમતો કઈ કઈ વધે છે? તો એને આપણે પહેલી બાજુ લઈ લઈએ. r સિવાયની જે કિંમતો વધે છે એને શું કરશું? પહેલી બાજુ લઈ લઈએ, પછી આપણે કેન્સલ કરીએ. તેથી r બરાબર અહીંયા કેટલા હતા? 942 છેદમાં 10. હવે અહીંયા જુઓ 100 છે ભાગાકારમાં, ઓલી બાજુ જશે તો ગુણાકારમાં થશે. હવે અહીંયા જુઓ 2 છે ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં. 314 છે આ બાજુ ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં. અને 5 છે આ બાજુ ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં. અહીંયા હવે એકમ આવશે સેન્ટીમીટર. ચાલો હવે જો અંશ અને છેદમાંથી શું કેન્સલ થાય? તો કે 0 કેન્સલ. હવે જુઓ 5 દુ 10, 5 દુ 10 અને અંશમાંથી 10 કેન્સલ. તો સીધા જ અહીંયા કેન્સલ કરી શકાય. 10 દુ 20, 20 પંચું 100, અંશમાંથી 100 અને આ બધા એકમ કેન્સલ. હવે અહીંયા માત્ર વધે છે 942 છેદમાં 314. 942 નો 314 વડે ભાગાકાર કરવાનો છે. કોનો ભાગાકાર કરવાનો છે? 942 નો 314 વડે ભાગાકાર. તો એ અહીંયા ભાગાકાર કરશું. જુઓ 314 ને 3 વડે ગુણાકાર કરો તો કેટલા મળશે? 942. તો અહીંયા આપણે ત્રિજ્યા r કેટલી મળશે? 3 સેન્ટીમીટર મળશે. જુઓ અહીંયા તમને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું હતું 94.2 સેન્ટીમીટર વર્ગ, એના ઉપરથી ત્રિજ્યા r કેટલી મળશે? 3 સેન્ટીમીટર. હવે આપણે અહીંયા ઘનફળ મેળવીશું. હવે લખશું નળાકારનું ઘનફળ. ચાલો યાદ કરો, નળાકારનું ઘનફળ સૂત્ર શું આવશે? પાઈ r વર્ગ h. પાઈ ની કિંમત જો કેટલી લેવાની છે? 3.14. તો હવે આપણે અહીંયા સીધી કિંમત લઈ લેવાની 314 છેદમાં 100 ગુણાકાર r કેટલા છે? 3 સેન્ટીમીટર. તો એનો બે વખત ગુણાકાર કરશું, 3 ગુણ્યા 3. અને h કેટલા છે? 5 સેન્ટીમીટર. 5 અને હવે ઘનફળનો એકમ આવશે સેન્ટીમીટર ઘન. હવે અંશમાં બધાનો ગુણાકાર કરીએ. 314 એમ નહીં, 3 * 9 9 * 45 અને છેદમાં આવશે 100 સેન્ટીમીટર ઘન. 314 નો ગુણાકાર 45 વડે, 314 નો 45 વડે ગુણાકાર કરશો તો કેટલા મળશે? 14130 છેદમાં 100 એકમ આવશે સેન્ટીમીટર ઘન. અંશ અને છેદમાંથી એક 0 કેન્સલ, એક 0 કેન્સલ. હવે છેદમાં 10 છે એટલે શું કરવાનું? ડાબી બાજુ એક પોઈન્ટ ખસવાનો. તો હવે અહીંયા આપણને જવાબ મળશે 141.3 સેન્ટીમીટર નો ઘન. તો આમ નળાકારનું ઘનફળ કેટલું મળે છે? 141.3 સેન્ટીમીટર ઘન. છેલ્લે લખવાનું આમ નળાકારનું ઘનફળ 141.3 સેન્ટીમીટર ઘન મળે. તો આ દાખલા છે બહુ સરળ હતા, પરંતુ જો તમારે માત્ર એક જ વાતનો ખ્યાલ રાખવો પડે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું હોય તો એના પરથી ત્રિજ્યા r કઈ રીતે મેળવવી અને ઊંચાઈ h તો આપેલી જ હોય. જો ઘણા દાખલાની અંદર એવું પણ આપે, અહીંયા ઊંચાઈને બદલે ત્રિજ્યા r આપેલી હોય તો જુઓ હવે ત્રિજ્યા r આપેલી હોય તો શું મેળવવું પડશે? ઊંચાઈ h મેળવવી પડે. તો શું કરવાનું? જુઓ r ની કિંમત મૂકવાની, h ની કિંમત મૂકવાની નથી, એના પરથી h ની કિંમત મૂકવાની. બરોબર? આવો એક દાખલો તમને હોમવર્કમાં આપીશ જે તમારે ગણવાનો રહેશે.
એક નળાકાર પીપની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 6600 સેન્ટીમીટર વર્ગ તથા ઊંચાઈ 60 સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ શોધો. જુઓ આગળ જે આપણે દાખલાઓ ગણ્યા એવો જ દાખલો છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે 6600 સેન્ટીમીટર વર્ગ અને ઊંચાઈ કેટલી આપેલી છે 60 સેન્ટીમીટર આપેલી છે. થોડાક આંકડાઓની અંદર થોડાક મોટા આંકડાઓ છે તો આપણે આગળ જે રીતે દાખલો ગણ્યો એ જ રીતે દાખલો ગણવાનો છે. સૌપ્રથમ લખશું અહીં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા એમ લખો તો પણ ચાલે. નળાકાર પીપની વક્ર સપાટીનું બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા સીધું લખી નાખો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો પણ ચાલશે. 6600 સેન્ટીમીટર વર્ગ અને ઊંચાઈ 60 સેન્ટીમીટર છે. તો પહેલા આપણે શું કરશું? સૌપ્રથમ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે એનો ઉપયોગ કરશું. જુઓ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવશે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જુઓ કેટલું આપેલું છે 6600 સેન્ટીમીટર વર્ગ. આપણને ખ્યાલ છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટી એટલે ફરતી સપાટીનું ક્ષેત્રફળ 6600 સેન્ટીમીટર વર્ગ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર આવશે 2 pi r h બરાબર 6600 સેન્ટીમીટર વર્ગ. હવે જુઓ આની અંદર કઈ કઈ કિંમત આપેલી છે? 2 આપેલા છે, pi ની કિંમત 22/7, r શોધવાના, h કેટલા આપેલા છે? 60 સેન્ટીમીટર આપેલા છે. બે n ના m, pi ની કિંમત 22/7, r ની કિંમત શોધવાની અને h આપેલા છે 60 સેન્ટીમીટર અને બરાબરની જમણી બાજુ આવશે 6600 સેન્ટીમીટર નો વર્ગ આવશે. હવે જો સેન્ટીમીટર વર્ગ અને સેન્ટીમીટર 1 સેન્ટીમીટર કેન્સલ. હવે એની સિવાયનું શું અહીંયા કેટલું વધે છે? તો હવે અહીંયા વધે છે 2 * 22 * 60/7 અને અહીંયા વધશે 6600 સેન્ટીમીટર. તો હવે અહીંયા આપણે r ને સૂત્રનો કરતા બનાવશું. તો r બરાબર શું આવશે? 6600 7 છે અહીંયા ગુણાકારમાં આ બાજુ આવશે તો અહીંયા ભાગાકારમાં આ બાજુ આવશે તો ગુણાકારમાં છેદમાં 22 છે ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં 22 આ બાજુ ગુણાકારમાં આ બાજુ આવશે તો ભાગાકારમાં અને 60 પણ આવશે છેદમાં. બરોબર 60 ક્યાં આવશે? છેદમાં અને અહીંયા એકમ આવશે સેન્ટીમીટર. હવે જો 1 0 કેન્સલ. હવે કેન્સલ શું થશે? તો કે 6 110 કેટલા આવશે? 660. હજી જુઓ 22 પંચા 110. હવે કે છેદ કેન્સલ થતા નથી તો 7 પંચા 35. r બરાબર 7 પંચા 35 છેદમાં 2 એકમ સેન્ટીમીટર. અથવા જુઓ 35 ના છેદમાં 2 એટલે કેટલા આવશે? 17.5 સેન્ટીમીટર. તો અહીંયા આપણને નળાકારની ત્રિજ્યા મળે છે 17.5 સેન્ટીમીટર મળે. અથવા તો શું કહી શકાય? 35 ના છેદમાં 2. જુઓ હવે નળાકારનું ઘનફળ મેળવશું ત્યાં આપણે મૂકશું 35 ના છેદમાં 2. શા માટે? તો કે છેદમાં જે 7 આવે ઈ 7 અને 35 નો ભાગ હાલે એટલા માટે આપણે શું કરશું? 35 ના છેદમાં 2 ત્રિજ્યા મૂકશું. હવે અહીંયા આપણે મેળવશું નળાકારનું ઘનફળ. નળાકાર પીપનું ઘનફળ યાદ કરો સૂત્ર પાઈ r વર્ગ h. જો આ દાખલો છે તમારે કન્ટિન્યુ નીચે જ લખવાનો છે. જો આ દાખલો લખાઈ જાય પછી આ નીચે લખવાનું છે, અહીંયા સાઈડમાં કોઈ લખવાનું નથી. અહીંયા તો બોર્ડમાં જગ્યા ન હોવાથી મેં સાઈડમાં લખેલું છે, તમારે નીચે જ લખવાનું છે. ચાલો પાઈ ની કિંમત 22/7 ગુણાકાર
r નો વર્ગ તો r કેટલા છે 35 ના છેદમાં 2 તો 2 વખત લખવાના 35 ના છેદમાં 2 ગુણાકાર 35 ના છેદમાં 2 ચાલો જો ઊંચાઈ કેટલી આપેલી છે ઊંચાઈ s 60 સેન્ટીમીટર અને એકમ આવશે સંયુક્ત સેન્ટીમીટર ઘન કારણ કે આનો સેન્ટીમીટર સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર વર્ગ અને આ આવશે સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર નો ઘન હવે જોઈએ છેદ ક્યાં ઉડે છે 7 પંચા 35 છેદ ઉડાડતી વખતે ખાસ ધ્યાન આપવાનું 2 30 60 ફરીવાર 2 15 30 બરોબર 22 પંચા 110 ગુણાકાર 35 નો 15 સાથે ગુણાકાર સરળ ગુણાકાર માટે શું કરાય 35 નો પહેલા 10 સાથે પછી 35 નો 5 સાથે બંનેને જોડીએ બંનેનો સરવાળો કરો તો કેટલા મળશે 525 સેન્ટીમીટર ઘન હવે 110 અને 525 નો ગુણાકાર 110 અને 525 નો ગુણાકાર તો ઈ ગુણાકાર આવશે 57750 સેન્ટીમીટર ઘન તો અહીંયા આપણને આ નળાકાર પીપનું ઘનફળ કેટલું મળે છે 57750 સેન્ટીમીટર ઘન મળે છે છેલ્લે લખશું આમ નળાકાર પીપનું ઘનફળ 57750 સેન્ટીમીટર ઘન મળે તો જો પેલા ત્રણ દાખલા છે એક જ જેવા હતા પરંતુ આપણને એટલી ખબર પડવી જોઈએ કે નળાકારની વક્ર સપાટી આપેલી હોય અને એના પરથી ઘનફળ કઈ રીતે મેળવવું ચાલો જો આગળનો દાખલો છે 12મો દાખલો એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર આપેલો છે 5:7 અને ઘનફળ આપેલું છે 550 સેન્ટીમીટર ઘન તો નળાકારની ત્રિજ્યા શોધો થોડો અલગ પ્રકારનો દાખલો છે અહીંયા ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર આપેલો છે 5:7 અને ઘનફળ આપી દીધેલું છે એના પરથી આપણે શું મેળવવાનું છે નળાકારની ત્રિજ્યા મેળવવાની છે ઘણી વખત નળાકારની ઊંચાઈ પણ માંગે અથવા તો શું કે નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ બંને મેળવો તો દાખલો કઈ રીતે ગણી શકાય કોઈ પણ દાખલાની અંદર જ્યારે તમને પ્રમાણ આપેલું હોય કોઈ પણ બે રાશિનું પ્રમાણ આપેલું હોય ત્યારે દાખલો જુઓ હું હમણાં આ જે રીતે ગણાવું છું એ જ રીતે દાખલો ગણવાનો તો જુઓ કઈ રીતે લખવાનું પહેલા સૌપ્રથમ ધારી લેવાનું ધારો કે હવે અહીંયા જોવાનું છે પ્રમાણ જો કોનું કોનું આપેલ છે ત્રિજ્યા અને ઊંચાઈ તો અહીંયા ધારવાનું ધારો કે નળાકારની ત્રિજ્યા નળાકારની ત્રિજ્યા જો ત્રિજ્યા છે કેટલા પ્રમાણમાં આપેલી છે 5 પ્રમાણમાં તો 5 ને x સાથે ગુણાકાર કરો ત્રિજ્યા 5x અને ઊંચાઈ જો ઊંચાઈ કેટલા પ્રમાણમાં આપેલ છે 7 ના પ્રમાણમાં એટલે 7x છે પ્રમાણનો કોઈ પણ દાખલો પૂછાય પ્રમાણનો કોઈ પણ દાખલો પૂછાય અને કોઈ પણ બે રાશિનો પ્રમાણ આપેલા હોય ત્યારે હંમેશા દાખલાની શરૂઆત આ રીતે કરવાની ધારો કે નળાકારની ત્રિજ્યા 5x અને ઊંચાઈ 7x છે હવે જો હવે કઈ માહિતી આપેલ છે તો કે અહીંયા ઘનફળ આપેલું છે તો હવે આપણે આનો ઉપયોગ કરશું નળાકારનું ઘનફળ નળાકારનું ઘનફળ કેટલું આપેલ છે જો 550 સેન્ટીમીટર ઘન ચાલો યાદ કરો નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ r વર્ગ h બરાબર 550 સેન્ટીમીટર ઘન પાઈ ની કિંમત કઈ લેવાની છે 22/7 કારણ કે અહીંયા 3.14 લેવાની કીધી નથી હવે જો હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા r નો વર્ગ તો અહીંયા જો આપણે ત્રિજ્યા કેટલી ધારેલી છે 5x તો 5x નો વર્ગ 5x નો વર્ગ અને ઊંચાઈ જો કેટલી ધારેલી છે 7x 550 સેન્ટીમીટર ઘન સમજાય છે જુઓ અહીંયા આપણે ત્રિજ્યા ધારેલી હતી 5x કારણ કે 5 ના પ્રમાણમાં આપેલી હતી ઊંચાઈ ધારી 7x કારણ કે 7 ના પ્રમાણમાં આપેલી હતી એટલા માટે તો અહીંયા આપણે કિંમત મૂકી છે 5x નો વર્ગ અને 7x હવે અહીંયા આપણે સાદુરૂપ આપશું તેથી 22/7 5 નો વર્ગ 25 x નો વર્ગ ગુણાકાર 7x બરાબર 550 એકમ આવશે સેન્ટીમીટર ઘન
હવે જો અહીંયા કઈ કેન્સલ થશે તો કે હા 7 7 કેન્સલ. શું કેન્સલ થશે? 7 7 કેન્સલ. 22 નો ગુણાકાર 25 સાથે, તો 22 નો ગુણાકાર 25 સાથે કરો તો પેલા 22 નો ગુણાકાર 25 નો ગુણાકાર 20 સાથે 500 અને 25 દુ 50 એટલે 550. x નો ઘન એમના એમ. અહીંયા પણ મળશે 550 સેન્ટીમીટર ઘન. તો અહીંયા જુઓ બંને બાજુ 550 આવે છે. બંને બાજુ શું આવે છે? 550 સમાન કિંમત આવે છે. તો હવે અહીંયા આપણે x ની કિંમત શોધવાની હોવાથી 550 છે x ના ઘન સાથે ગુણાકારમાં જોડાયેલા છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં. તેથી x નો ઘન બરાબર 550 છેદમાં આવશે 550 એકમ સેન્ટીમીટર નો ઘન. હવે જો 550 અંશ અને છેદમાં સમાન છે. જ્યારે અંશ અને છેદમાં કિંમત સમાન થાય ત્યારે બંને અંશ અને છેદ કેન્સલ થાય અને માત્ર ને માત્ર એનો જવાબ આવશે 1. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં તમારે યાદ રાખવાનું, કોઈ પણ પોઈન્ટમાં કિંમત આપેલી હોય, માની લો કે 0.001 આપેલા હોય, છેદમાં પણ 0.001 આપેલા હોય, તો એની કિંમત ફરજિયાત કેટલી આવશે? 1 જ આવશે. કોઈ પણ પરિસ્થિતિમાં છેદ અને અંશ સમાન થાય એટલે એની કિંમત કેટલી આવશે? 1 આવશે. અહીંયા ઘણા બાળકો ભૂલ કરે કે જો અહીંયા બંને કેન્સલ થાય તો અહીંયા સીધું 0 આવે, પણ આવી ક્યારેય ભૂલ કરવાની નથી. અહીંયા ક્યારેય 0 શક્ય નથી. અંશ અને છેદ સમાન થાય તો કેટલા આવશે? 1 આવશે. તો અહીંયા આપણને મળશે x નો ઘન બરાબર 1 સેન્ટીમીટર ઘન. શું આવશે? 1 સેન્ટીમીટર નો ઘન. હવે અહીંયા આપણે બંને બાજુ ઘનમૂળ લેવું પડશે. શા માટે? તો કે આપણે x ના ઘનની કિંમતની જરૂર નથી. કોની જરૂર છે? x ની કિંમતની જરૂર છે. કારણ કે ત્રિજ્યા r મેળવવી હોય તો અહીંયા જુઓ x ની કિંમતની જરૂર પડશે. તો શું કરશું? અહીંયા બંને બાજુ આપણે ઘનમૂળ લઈશું. બંને બાજુ શું કરશું? ઘનમૂળ લઈશું. તેથી x ના ઘનનું ઘનમૂળ, x ઘનમૂળ લેશો એટલે આ 3 ઘાત છે કેન્સલ થઈ જાય. હવે 1 નું ઘનમૂળ કેટલું આવશે? 1 અને સેન્ટીમીટર નું ઘનફળ સેન્ટીમીટર. તો અહીંયા આપણને x ની કિંમત મળે છે 1 સેન્ટીમીટર. જો ઘણા બાળકો અહીંયા આવીને અટકી જાય, આગળ હવે દાખલો ગણે નહીં, તો અહીંયા તમને પૂરેપૂરા માર્ક મળતા નથી. ઘણા બાળકો આવી ભૂલ કરે છે, x ની કિંમત 1 મળી જાય પછી અહીંયા અટકી જાય, પછી આગળ દાખલો ગણે નહીં. તો આ દાખલો કદાચ 3 માર્ક ની અંદર પૂછાણો હોય તો તમને માત્ર ને માત્ર 2 માર્ક મળે. હજી 1 માર્ક નું કામ બાકી છે. કયું? તો કે અહીંયા હવે આપણે નળાકારની ત્રિજ્યા 5x છે એ મેળવવાની છે. તો હવે આપણે x ની કિંમત કેટલી મૂકશું? તો કે 1 સેન્ટીમીટર મૂકશું. તો હવે અહીંયા લખશું નળાકારની ત્રિજ્યા બરાબર 5x. તો x ની કિંમત મૂકશું 1 સેન્ટીમીટર, 5 એકા 5. તો હવે નળાકારની ત્રિજ્યા કેટલી મળશે? 5 સેન્ટીમીટર. તો હવે અહીંયા આખો દાખલો કમ્પ્લીટ થાય એટલે છેલ્લે લખવાનું આમ નળાકારની ત્રિજ્યા 5 સેન્ટીમીટર મળે. ઘણા દાખલાની અંદર તમને જો ઊંચાઈ માંગેલી હોય, ઘણા દાખલામાં ઊંચાઈ પૂછાય, ત્રિજ્યા ન પૂછાય, તો શું કરવાનું? તો ઊંચાઈ કેટલી છે? 7x. તો x ની કિંમત મૂકવાની 1. તો 7 એકા 7. તો ઊંચાઈ કેટલી મળશે? 7 સેન્ટીમીટર મળે. બરોબર. તો આપણે આ વર્ગની અંદર કુલ 4 દાખલાઓ ગણ્યા. પ્રથમ 3 દાખલાઓ એક સમાન જેવા હતા અને ચોથો દાખલો છે થોડો અલગ પ્રકારનો હતો. બરાબર. તો હવે આવા જ પ્રકારના 2 દાખલાઓ તમને હોમવર્ક ની અંદર આપું છું, જે તમારે નોટ ની અંદર વ્યવસ્થિત લખવાના રહેશે. અને ફરી વખત હવે આપણે લેક્ચર 34 ની અંદર મળીશું.